સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું મોહનથાળ। તે પણ એકદમ સોફ્ટ અને કણીવાળો બને એ માટેની બધી ટિપ્સ સાથે આપણે બનાવીશું। તો એના માટે આપણે આગળ જઈએ તો સર્વપ્રથમ આપણે ધાબો દેવાનું છે। તો એના માટે અહીં 100 ગ્રામ જેટલું ઘી લેવાનું છે અને 100 ગ્રામ જેટલું આપણે દૂધ લેવાનું છે। દૂધ તમે કોઈ પણ લઈ શકો, ગાયનું, ભેંસનું, તમે જે વાપરતા હોય અને એનો એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર ગરમ થવા દેવાનું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી અને અહીં મેં 500 ગ્રામ જેટલો ઝીણો ચણાનો લોટ લીધો છે। જે આપણે ગાંઠિયા અને ભજીયા બનાવીએ ને એ જ લોટ લીધો છે, મેં કરકરો લોટ લીધો નથી। તો તમે જોજો આગળ આવી વિડીયામાં કે આ ઢાળો ઝીણા લોટથી બન્યો છે તો પણ કેટલો સરસ કણીવાળો બન્યો છે। તો જો આ રીતે હું ધાબો દઈશ અને હવે આપણે એક પ્રોસેસ કરવાની છે કે આપણે ઘઉં ચાળવાનો જે ચાયણો આવે છે ને એમાં આપણે લોટને ચાળી લેવાનો છે। જો આ પ્રોસેસ કરવાથી શું થશે કે આપણી આ બધી કણીઓ છે ને એક સરખી બનશે। તો આપણે શું થશે કે શેકવા ટાઈમે આપણે જે મોટી કણી છે ને એ કાચી રહી જાય અને જેની પરબારી શેકાઈ જતી હોય તો આ ન થાય એના માટે જો આ બધો એક સરખો શેકાશે, આપણે કણી એકદમ એક સરખી હોય ને એટલે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે। અને હવે આપણે બીજી બાજુ આપણે 500 ગ્રામ જેટલી મેં સાકરનો ભૂકો લીધો છે। જો તમે ખાંડ વાપરતા હો તો એ પણ લઈ શકો છો। તો એને પણ હું ધીમા ગેસ ઉપર આપણે ત્યાં એ બાજુમાં ચાલુ કરી દેવાનું એટલે આપણો લોટ શેકાઈ જાય ને ત્યાં ચાસણી પણ આવી જાય એટલે આપણે અલગથી ટાઈમ આપણો બગડે નહીં। તો જ્યાં સુધી એ પીગળે ને ત્યાં સુધી એને પણ હલાવતા રહેવાનું ધીમે ધીમે વચ્ચે વચ્ચે। અને આપણે બીજી બાજુ એક કડાઈમાં જે આ ધાબો દીધો હતો ને એ લોટને હું 500 ગ્રામ જેટલું ઘી ગરમ કરી અને એને આમાં કરીશું। જો ઘી તમારે ધુવાળા નીકળે ને એટલું ગરમ નથી કરીને પધરાવાનું, કારણ કે નકર આપણી કણીઓ છે ને બધી ચવડ થઈ જશે, ખાલી આપણે પીગાળવાનું જ છે। તો મેં 500 ગ્રામ લોટ લીધો છે તો સામે 500 ગ્રામ સાકર અને 500 ગ્રામ ઘી લીધું છે। જો તમે ખાંડ લેતા હોય ને તો તમે એમાં 50 કે 60 ગ્રામ જેટલી ખાંડ ઓછી પણ લઈ શકો, એટલે શું કે આપણો ઢાળો ગળ્યો ન થાય। જો તમે ઓછું ખાતા હોય તો 100 ગ્રામ જેટલી ખાંડ પણ ઓછી લઈ શકો છો, પણ સાકર પ્રમાણમાં છે ને મોડી હોય એટલે સાકર તમે સામસામી જ લેવી પડશે। તો હવે બીજી બાજુ આપણે ચાસણીને પણ હલાવતા રહેવાનું અને અહીંયા મેં શું કર્યું, 1 ચમચી જેટલું દૂધ કર્યું છે। આ કરવાથી શું થશે કે આપણી ચાસણીમાં જે મેલ હોય ને એ મેલ બધો કિનારીએ ચોંટી જશે। તો હવે હું આ જો કિનારી ચોંટી ગયું છે ને તો એને હું 1 ચમચીની મદદથી બહાર કાઢી લઈશ। આ કરવાથી આપણી ચાસણી એકદમ ક્લીન થઈ જશે। બસ જો અહીંયા આપણે બે બાજુ ચાલુ રાખવાનું અને બીજી બાજુ આપણે ઢાળાને હાથ આપણે બંધ નથી રાખવાનો, બીજા હાથે આપણે ધીમે ધીમે ચલાવતું રહેવાનું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની, કારણ કે જો અહીં 500 ગ્રામ લોટ લીધો છે ને તો એકદમ ધીમા તાપે આપણે કરશું ને તો આપણને સમય વધારે જોશે અને હાઈ ફ્લેમ ઉપર થોડોક આપણને બંને બાજુ આપણે કરતા હોઈએ એટલે નીચે બેસવાની રહે। તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને જો આવો બદામી રંગનો શેકાય ને એટલે એમાં આપણે 2-3 ચમચી જેટલું દૂધ કરવાનું। દૂધ કરીએ ને એ પહેલાં આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની, નહીંતર પછી આપણો જે આ શેકે છે ને એ લોટ તળીએ બેસી જશે। એટલે ગેસની ફ્લેમ પહેલાં ધીમી કરવાની, પછી આપણે દૂધ પધરાવવાનું અને આપણે સતત ચલાવવાનું અને ચલાવવામાં ખાસ ધ્યાન રાખવાનું કે તવેથો આપણો એક જ દિશામાં ફેરવવાનો। જો બીજી દિશામાં ફેરવવા જશો ને તો કણીઓ આપણે ભાંગી જશે અને ઢાળો આપણો લીસો થઈ જશે। તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે ચાસણી ચકાસી લઈએ તો અહીં એક ડીશમાં મેં 2 ટીપા ચાસણી કરી અને બીજી રીતે કે આ પાણીમાં આપણે થોડુંક ટીપા પાડવાના। જો ટીપા નીચે જામેલા હલાવો ને જામેલા રહે ને તો માની લેવાનું કે ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે। અને આ બાજુ જુઓ કે આપણો તાર એકદમ જાડો બંધાય છે, જો આ ફેરવીને કરું છું તો 2 તાર બને છે। તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને બીજી બાજુ આપણે જોઈ લઈએ કે આપણો લોટ શેકાઈ ગયો છે કે નહીં। તો જુઓ આ કિનારી જે દેખાય છે ને આગળની, એ કિનારી ઉપર લોટ ચોટેલો હોય ને તરત નીચે ન પડે ને તો માનવાનું કે હજી આપણો લોટ બરાબર શેકાયો નથી। તો આપણે થોડી વાર રાખી દેવાનું 2 મિનિટ માટે અને હવે પછી પાછું જોઈ લેવાનું। ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની। જુઓ એકદમ સહેલાઈથી જો લોટ નીચે પડે ને તવેથામાંથી તો માની લેવાનું કે લોટ આપણો પ્રોપર શેકાઈ ગયો છે। તો હવે આને આપણે નીચે ઉતારી દેવાનું। જો તમે
કડાઈ એકદમ જાડી વાપરતા હો ને, જો એલ્યુમિનિયમની એકદમ જાડી કડાઈ આવે ને તો તમે થોડોક બદામી રંગનો થાય ને ત્યારે જ લોટને ગેસને બંધ કરી દેવાનો, અને તમારે ગેસ ઉપર થોડીક વાર એમનેમ લોટ રહેવા દેવાનો તો પણ શેકાઈ જશે. જો એમનેમ રહેવા રાખશો ને તો લોટ તમારો દાજી જશે, એટલે એ પણ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. મેં અહીં લોખંડની કડાઈ લીધી છે એટલે થોડીક પાતળી છે, એટલે મેં પૂરેપૂરી શેકાવા દીધું છે. તો હવે ચાસણી અને લોટ બંને ઠરે ને પછી જ આપણે બંનેને મિક્સ કરવાનું, ગરમ ગરમમાં મિક્સ નથી કરવાનું. મારી ચાસણી થોડીક જામી ગઈ છે, પણ અહીં હું શું કરીશ કે 1 ચમચી જેટલું આમાં જલ કરીશ, નહીંતર આપણે આ કણીઓ બધી ચવર થઈ જશે. જો આ રીત થાય ને ચાસણીને આપણી તો ગભરાવાનું નહીં, તમારે 2 ચમચી જેટલું જલ કરી દેવાનું. તો જો મેં અહીંયા 2 ચમચી જેટલું જલ કર્યું છે, અને આ આપણું લોયું ઠરી જાય અને આ સ્થિતિમાં આવી જાય ને આપણું આ મસ્કો, એટલે આપણે એને એક થાળીમાં ઢાળી દેવાનું. થાળીને ઘીથી ગ્રીસ કરવાની જરૂર નથી, આમાં ઓલરેડી ઘી હોય છે. અને એને આપણે ઉપરથી લીસો પણ નથી કરવાનો, વાટકાથી કે તવેથાથી લીસો આપણો ઢાળો ન હોય. અને ઉપરથી આપણે આ ખસખસના બીથી આપણે એને સજાવીશું તો સુંદર સૂકો મળ અને પ્રભુને સોહાય એવો આ ઢાળો આપણો તૈયાર થઈ ગયો છે. જો કેટલો સુંદર લુક આવી રહ્યો છે મિત્રો. આ રીતે તમે પણ આ રીત ફોલો કરીને બનાવશો ને તો પહેલી વારમાં જ આવો સરસ ઢાળો જે પ્રભુને સુખરૂપ બને એવો બનીને તૈયાર થશે. તો હવે આને આપણે ઠરે ને પછી આપણે એને ટૂંક કરી લઈશું. જો તમે શિયાળાની ઋતુમાં કરતા હો ને તો આને 8 કલાક માટે તો તમારે એમનેમ રહેવા દેવાનું, અને ચાસણી એક તારની કરવાની. ચાસણી આપણે ઋતુ પ્રમાણે કરવાની છે. અત્યારે આપણી ચાસણી પાછી ન પડે ને એટલે આપણે 2 તારની લીધી છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો. ફરી મળી